આ વેફર તો તમે બહુ જ ખાધી છે, પણ તેનું શાક ક્યારેય ટ્રાય કર્યું છે? તો ચાલો આજે આપણે ટ્રાય કરીએ વેફરનું શાક. અને આ વેફરના શાકની સિમ્પલ સી રેસીપી છે, તો ચાલો ટ્રાય કરીએ. સૌથી પહેલા પેકેટમાંથી આપણે વેફરને બહાર કાઢી લઈશું. અને મેં અહીંયા મોળી વેફર લીધેલી છે, તો તમે પણ મોળી વેફર લેજો. હવે ચૂલો જગવીને તેની ઉપર તવી રાખી દઈશું અને પછી તેમાં તેલ નાખી દઈશું. મેં વેફરના 2 પેકેટ લીધેલા છે, એટલે હું તેમાં 2 પાવડા તેલ નાખીશ. પછી તેમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું, 1 નાની ચમચી વઘાણી, અને પછી તેની અંદર કાપેલા તીખા મરચાં નાખી દઈશું. 1 મોટી ડુંગળી કાપી લીધી છે તે એડ કરી દઈશું. અને ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે ડુંગળીને પકવી લઈશું. ડુંગળી અને મરચાં સરખી રીતે પાકી જાય પછી તેની અંદર આપણે ટમેટા નાખી દઈશું. હવે બધી વસ્તુ આપણી મસ્ત મજાની સડી ગઈ છે. હવે તેમાં સ્વાદ મુજબ મરચું, મીઠું, હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખીને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે બધી વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખશું અને તેને ઉભરાણ આવે ત્યાં સુધી રહેવા દઈશું. હવે ઉભરાણ સરખી રીતે આવી ગઈ છે એટલે તેમાં આપણે જે પેકેટમાં વેફર કાઢેલી છે તે એડ કરી દઈશું. હવે તેને 2 થી 3 મિનિટ સુધી સરખી રીતે મિક્સ કરતું રહેવાનું છે. થોડું થોડું તેલ છૂટું પડી જાય એટલે તેને ઉતારી લેવાનું છે. એટલે આપણું એકદમ કાઠિયાવાડી સ્વાદમાં આપણું વેફરનું શાક બનીને રેડી થઈ ગયું. તો કેવું લાગ્યું આ વેફરનું શાક જરાક કમેન્ટ કરી દેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ હવે આવી નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.